ગાંધીનગર જ્યારે અત્યારે ગાંધીનગરમાં આપણે છીએ, વનરક્ષકના ઉમેદવારો આજે સતત ત્રીજા દિવસથી આંદોલન ઉપર ઉતરેલા છે. આપણી જોડે બેન જોડાના છે, આપણે બેનને વાત કરીશું. બેન, કયા પ્રકારનું આંદોલનમાં તમે આજે ત્રીજો દિવસ છે, શું કહેશો? જી, અમે સતત પહેલી તારીખથી જ આંદોલનો પર ઉતરી ગયા છીએ. હવે અમારી 3 માંગણી છે, જે માંગણીઓ પર અમે આજે પણ તટસ્થ છીએ કે જ્યાં સુધી આ 3 માંગણીઓ છે અમારી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેવાનું છે. અમે કદાચ પહેલી તારીખથી ભૂખ્યા તરસ્યા બધે દોડાદોડી કરીએ છીએ, પણ હજી અમારામાં એ જોશ ખૂટ્યો નથી કે અમે આંદોલનને પૂરું કરીએ. બાકી સરકારને એટલું જ કહેવાનું છે, જે અમારી ઉપર કાલે અમને લઈ ગયા હતા સાહેબ, તો કાલે હવે એ લોકોને પોલીસ તંત્રનો એવો કોઈ હક નથી કે અમને રાતે 6 વાગ્યા પછી રાખી શકે. અમને કાલે કરાઈ સેન્ટરે લઈ ગયા હતા, ત્યાં અમને 10 થી 12 કલાક ત્યાં રાખવામાં આવ્યા છે મહિલાઓને, અને ત્યાં અમને થોડાક ડરાવવામાં પણ આવ્યા હતા કે હવે બીજી વખત દેખાશો તો તમારી ઉપર આવું થશે. પણ હું પોલીસ તંત્રને પણ એવું કહેવા માગું છું કે અમે તમારા વિરોધમાં નથી, અમે સરકારના વિરોધમાંથી જે અમારા ન્યાય માટેની અમારી લડત છે એ પોલીસ તંત્ર પણ અમને સહકાર આપે અને અમને સમજે. બાકી મને તો એવું લાગે છે આ લોકોનું ખાલી એવું સ્લોગન જ છે કે સેવા, સુરક્ષા અને શાંતિ, જે કાલે અમને ક્યાંય પણ દેખાણી નથી. અમને ડરાવવામાં આવ્યા છે, ધમકાવવામાં આવ્યા છે, પણ અમારો વાંક શું છે મારે એટલું જ કહેવાનું છે. અમે તો વિદ્યાર્થીઓ છીએ, અમારા ન્યાયની લડત માટે નીકળ્યા. અમને હવે એવું ફીલ થાય છે કે અમે ચોર હોય, અપરાધી હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે, જાણે અમે અંગ્રેજો સામે ન લડાઈ કરવા નીકળી ગયા હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે. એટલે મારું સરકારને એટલું જ કહેવાનું છે કે અમારી નાની એવી 3 જ માંગણીઓ છે એ જલ્દીથી જલ્દી સ્વીકારવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે. ગઈકાલે પણ એક અમુક માગણીઓ સ્વીકારવામાં આવી છે, તો એનાથી કેમ હજુ સુધી સંતોષ નથી આપને? જી, અમારી માંગણીઓ તો એવી હતી પહેલી જ સૌથી કે જે 8 ગણા ઉમેદવારનો છે એ માર્ક્સ જાહેર કરવામાં આવે. હવે એ લોકોએ તો એવું જાહેર કર્યું છે કે 25 ગણા લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે, માર્ક્સ તો નહીં જ. હવે આ લોકોને શું પેટમાં દુખે છે હજી સુધી અમને સમજાતું નથી. 5 દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ, છતાં એ લોકોના પેટમાં પાણી હલતું નથી. ખાલી એક નાનું એવું જ કામ કરવાનું છે, એ લોકોને અમને માર્ક્સ જ ખાલી જણાવવાના છે. તો એ લોકો ગોપનીયતા છે એવી વાતો કરે છે. જે 25 ગણાનું લિસ્ટ જાહેર કર્યું છે, અમારી એક પણ માંગણી હજી પણ સ્વીકાર્ય એ લોકોએ કરી નથી, જે અમે એનાથી જરા પણ સંતુષ્ટ નથી. અમે આપણી જોડે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે, વિદ્યાર્થી નેતા જે છે. યુવરાજસિંહ, દર વખતે યુવરાજસિંહ અને પોલીસ જ સામે કેમ આવું કેમ? કારણ કે અમે વિદ્યાર્થીની વેદનાના વાચક છીએ. વિદ્યાર્થીની વ્યથા, વેદના, પીડા જે છે અમે સતત ઉજાગર કરતા રહ્યા છીએ. ગુજરાતનું જે રિયાલિટી ઓફ ગુજરાત મોડેલ છે એ મોડેલને ઉજાગર કરીએ છીએ. કારણ કે ગુજરાતનો યુવાન આજે જે રીતે રોડ પર ઢસડાઈ રહ્યો છે, જે રીતે ટીંગાટોળી થઈ રહી છે, જે રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓના હકનો રોટલો છીનવાઈ રહ્યો છે, ત્યારે અમે વિદ્યાર્થીઓના પક્ષે ઊભા રહીએ છીએ. એ પોલીસ તંત્રને ગમતું નથી અને પોલીસ પણ સરકારના ઇશારે કામ કરે છે. સરકારની પપેટ બની અને આ પોલીસ તંત્ર કામ કરે છે. પોલીસ એ ડરાવવા, ધમકાવવાનું કામ કરે છે. પોલીસ ખરેખર ગુંડાગીરી જેવું કામ કરે છે. ઓલા વિદ્યાર્થીઓ એ આતંકવાદી ન હોય અને અરાજક તત્વો હોય એ પ્રકારે એને ટીંગાટોળી કરવા, એની અરે ગાળાગાળી કરવી, અસભ્ય શબ્દોનો ઉપયોગ કરવો, આ બધું જે પોલીસ તંત્ર કરી રહ્યું છે. એટલે હવે પોલીસને રક્ષક કેવી કે શું કેવું મને નથી સમજાતું, કારણ કે અત્યારે અમારા તો હકના રોટલાને તો ભક્ષક જ બન્યા છે. એટલે અત્યારે પણ જોવા જઈએ તો પોલીસ તંત્ર જે વર્તન કરી છે એ ખૂબ અયોગ્ય છે. અને ગુજરાત પોલીસને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ આટલી બધી ચરબી મહેરબાની કરીને આ નિર્દોષ બાળકો સામે ન દેખાડો. જો તમારે ચરબી દેખાડવી હોય, તમને એમ લાગતું હોય કે બહુ બહાદુર છો, તો અગ્નિકાંડના જે રાજકોટના જે પીડિત જે છે એને ન્યાય અપાવો ને. એના જે ગુનેગારો છે એની એક વખત ટીંગાટોળી કરીને બતાવો ને. બહુ તેવડ હોય, બહુ ચરબી હોય તો નહીં કરી શકે. મોરબી બ્રિજ દુર્ઘટનાના જે ગુનેગારો છે એની ટીંગાટોળી કરીને બતાવે. એને ગઈકાલે જે રીતે અમારા વિદ્યાર્થીઓને ઉપર જે દમન કરવામાં આવ્યું એવું દમન અહીંયા કરીને કરો અમને બતાડે. અગ્નિકાંડ, આ તક્ષશિલા કાંડ, હરણી કાંડ, બોટાદ કાંડ, કેટલા કાંડના નામ દેવા. અહીંયા ચૂપ થઈ જશે. કેમ? કારણ કે અહીંયાથી તો કટકીનો હિસ્સો મળે છે ભાઈ, અને તમને કટકીનો હિસ્સો મળે છે એટલે તમારું મોઢું અહીંયા બંધ થઈ જાય છે. આ નિર્દોષ અને માસૂમ બાળકો છે કે જે તમને કદાચ પૈસા નથી આપી શકતા, એટલે તમે એની ઉપર અત્યાચાર કરો છો. અત્યાચાર અમે જરા પણ સહન નહીં કરીએ. અમે સ્ટુડન્ટ યુનિટીમાં માનીએ છીએ અને સ્ટુડન્ટ પાવર છે એ આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો પાવર છે. તમારી સત્તા તમને મુબારક.
તમારી ખાખી તમને મુબારક, પણ ખાખી પહેરીને જો સરકારની જ ગુલામી કરવી હોય અને જે તે પાર્ટીની જ ગુલામી કરવી હોય તો તમારે ખાખી પહેરવાની જરૂર નથી. ખાખી ઉતારી અને ખરેખર એનો ખેસ પહેરી લ્યો, કારણ કે ખાખી ઉતારીને ખેસ પહેરી લેશો ને એમાં તમે વધારે સારા લાગશો. આ તો ખાખી પહેરી અને સરકારના તમે ગુલામ બની ગયા છો. અરે ગુલામીમાંથી તમે પહેલાં બહાર આવો. અમે તો અમારા હકના રોટલા માટે પહેલાં પણ લડ્યા હતા ને અત્યારે પણ લડીશું. યુવરાજજી, આશરે કેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે ગઈકાલે અને આજે કેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે, અને ક્યાંક ને ક્યાંક આંદોલનને તોડવાનો એક માહોલ સર્જાઈ રહ્યો એવું લાગી રહ્યું છે. આપ યુવા નેતા તરીકે વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? ગઈકાલે લગભગ જે રીતે કહી શકે કે આખા ગાંધીનગરના જેટલા પણ વિસ્તારો છે એમાં જે પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવ્યા હતા, ડિટેન કરવામાં આવ્યા હતા, ચિલોડાથી લઈ, માણસાથી લઈ, આપણે મગોડીથી લઈ, અહીંયા અડાલત લઈ ગયા, પેથાપુર લઈ ગયા, બધી જ જગ્યાએ. અને જોવા જઈએ 3000 કરતાં વધારે ઉમેદવારોની ખાલી અટકાયત થઈ છે. 3000 કરતાં વધારે ઉમેદવારોની અટકાયત થઈ. બાકીના જે ઉમેદવારો હતા એને ક્યાંક ને ક્યાંક કોર્ડન કરી રાખવામાં આવ્યા. જે બેરિકેડ્સ હોય એનાથી કોર્ડન કરી લેવામાં આવ્યા, એટલે જેથી કરીને કોઈ અંદર ન જઈ શકે, કોઈ બહાર ન આવી શકે. અને હાલના દિવસે, આજના દિવસે, ગઈકાલની વાત નહીં, આજના દિવસે 400 કરતાં વધારે વિદ્યાર્થીઓને આજે પણ ડિટેન કરવામાં આવ્યા છે. એટલે તમે વિચારો કે પોલીસ કેવી છે કે ડરે છે. આ ડર તમને સોંપતો નથી. તમારામાં ખરેખર હિંમત હોવી જોઈએ કે સાચાને સાચું કહો, ખોટાને ખોટું કહો. જે લોકો સાચા છે એની સામે તમે રક્ષણની ભૂમિકામાં ઊભા રહ્યો. તો તમે શા માટે ભાઈ ભક્ષક બની રહ્યા છો? આજે વિદ્યાર્થીઓની સીટના ભક્ષક તો તમે જ બની રહ્યા છો. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટેના તમે પ્રયત્નો કરો. વિદ્યાર્થીઓને અન્યાય રૂપ કે તમે જે અત્યારે અરાજકતા ક્યાંક ને ક્યાંક તમે વધારે ફેલાવી રહ્યા છો, કારણ કે ઉશ્કેરી તમે રહ્યા છો, અમે કોઈ ઉશ્કેરી નથી રહ્યા. તમે ગઈકાલના અમે તમારા પોલીસના નિવેદનો સાંભળ્યા છે વિડીયોમાં. પોલીસ ઉશ્કેરતી હતી, પોલીસ ગાળાગાળી કરી રહી હતી, એ તમે ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છો. એટલે મહેરબાની કરીને તમને છાજે એવું વર્તન ન કરો, બરાબર? અને કંઈક છાજે એવું વર્તન કરો, આવું વર્તન ન કરો. યુવરાજજી, દર વખતે આંદોલનમાં છેલ્લે સામે તો પોલીસ જ આવે છે, સરકાર કેમ નથી આવતી? આપ આ વિશે શું કહેશો? સરકાર આ પોલીસને આગળ કરે છે અને આ પપેટની જેમ અત્યારે વર્તન કરે છે. બીજું કશું જ નથી આ ભાઈ. અને સરકાર એ ભરમાવાનું કામ, ભટકાવવાનું કામ, ભડકાવવાનું કામ આ સરકારનું છે. સરકારની અમુક ઓલી વિંગો હોય ને એ આંદોલનમાં ઉતરી અને ગમે એવા નારા લગાડવા માગે છે. અમે એ મહિલા છીએ જ નહીં. અમે વિદ્યાર્થી છીએ ભાઈ, શિક્ષિત છીએ, સમજુ છીએ. 8 ચોપડી ફેલ નથી ભાઈ. પૂરેપૂરું ગ્રેજ્યુએશન કરેલો, હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ અને સરકારી પરીક્ષા પાસ કરેલો વ્યક્તિ છું. અને આ બધા ઉમેદવારો સરકારી પરીક્ષામાં કેપેબલ છે, લાયક છે, હકદાર છે. જેટલા પણ માધ્યમો આવે એ માધ્યમોમાં એને પરીક્ષાઓ પાસ કરેલી છે. તો અહીંયા શિક્ષિત છીએ ભાઈ. તમે હશો કદાચ કાયદો વ્યવસ્થા તમે નહીં જાળવી શકતા હોય, પણ અમને કઈ રીતે જાળવીને આ દેશમાં નાગરિકતા, સિટીઝનશીપ, અને એમાં પણ અમારી સિટીઝન એકાઉન્ટેબિલિટી કહેવાય ને, એ સિટીઝન એકાઉન્ટેબિલિટી અમને ખબર પડે છે. એટલે કોઈને પણ શીખવાડવાની જરૂર નથી. અમે સરકાર જો એવું ભડકાવે કે ભરમાવે કે જે પણ કરે તે આ સરકારનું કામ છે ભાગલા પડવાનું, રાજ કરવાનું, એ કર્યા રાખે છે. કારણ કે ઓલા બધા ધોળા અંગ્રેજો હતા ને એની આ પેદાઈશ છે કે થોડા ઘણા એ જતા રહ્યા આમ તો, પણ આવા લોકોને મુકતા ગયા છે જે અત્યારે શાસનમાં છે અને ક્યાંક ને ક્યાંક ભાગલા પડવાનું, રાજ કરવાની નીતિ અપનાવવા રાખે છે. યુવરાજજી, એક છેલ્લો સવાલ છે કે યુવરાજસિંહ ને તો અહીંયા ગાંધીનગર પ્રવેશમાં લગભગ મનાઈ જેવું સાંભળવામાં આવ્યું છે, તો યુવરાજસિંહ કઈ રીતના વિદ્યાર્થીઓને હાલ પણ સપોર્ટમાં રહેશે અને આગળ પણ રહેશે? યુવરાજસિંહ એ બંધારણની રીતે બંધારણના આર્ટિકલ 5 થી 11માં જે પણ નાગરિકતા આપવામાં આવી છે એ નાગરિકતા ભોગવે છે. એટલે યુવરાજસિંહને બધી જ છૂટછાટ હોવી જ જોઈએ. કારણ કે યુવરાજસિંહ જો તમે ગાંધીનગર નહીં આવવા દો તો પછી ઓલો તમે કહેતા હતા ને કે ભાઈ 370 કાઢી નાખી, કાશ્મીરમાં બધા જ લોકો જઈ શકે, પ્લોટ લઈ શકે. જો તમે ત્યાંથી 370 કાઢી શકતા હોય તો ભાઈ ગુજરાતમાં યુવરાજસિંહને તમે ગાંધીનગરમાં શા માટે રોકો છો? જો એટલા બધા જ બહાદુર છો, 370 કાઢી શકતા હોય, એવા તમે બણગાઈ ભૂકો છો કે અમે એનો વિકાસ કરીશું, તો ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય ત્યારે અમે ઊભા રહીએ છીએ. તો અમારાથી શા માટે ભાઈ ડરો છો? અમારાથી ડરવાની જરૂર નથી. તમે કદાચ ગાંધીનગરને જે તમે અત્યારે આંદોલન નગર બનાવી નાખ્યું છે, અને જો અમારાથી તમને એટલો ડર લાગતો હોય તો ચોક્કસપણે આ ડર જરૂરી છે. અમારાથી તમને ડર લાગતો હોય તો હું ભારત દેશનો આઝાદ નાગરિક છું, અને આઝાદ નાગરિક તરીકે મને ગુજરાત હોય કે ભારતમાં ગમે ત્યાં છૂટછાટ છે, ફરવાની, હરવાની, બધી જ છૂટછાટ, બંધારણીય રીતે છૂટછાટ મેળવીને એ તમામ પ્રકારની મને છૂટછાટ છે. એટલે મને કોઈ રોકી નહીં શકે. હવે આગળનો શું પ્રોગ્રામ રહેશે?
આગળ પણ અમારું આંદોલન યથાવત રહેશે. અમે 9 તારીખની રાહ જોઈ રહ્યા છીએ. 9 તારીખે કેટલું જાહેર કરવામાં છે. જો અમારી મરજી પ્રમાણે અથવા તો અમારી માંગણી પ્રમાણે જે વસ્તુઓ જાહેર કરવામાં નહીં આવે એ બાબતે અમારી આગળની લડાઈ હજી યથાવત રહેશે.